આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ સર્જાયો મોટો રાજકીય ઉલટફેર। ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ આદેશને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આખું ચિત્ર જ બદલાઈ ગયું। ભાજપના મયુરી પટેલનું ઉમેદવારી ફોર્મ હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ કરતા ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરી। કાનૂની અને રાજકીય ખેંચતાણના અંતે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મયુરીબેન પટેલ અને ઉપપ્રમુખ પદે જીલુબા સિંઘાની વરણી કરાઈ, જ્યારે કારોબારી ચેરમેન પદે કેતન પટેલ, પક્ષના નેતા પદે હિતેશ પરમાર અને દંડક પદે સુનિલ સોલંકીની વરણી કરાઈ। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં ભાજપના તમામ સભ્યોએ પદભાર સંભાળ્યો। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીને લઈને કોંગ્રેસે સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે ખોટા એસટી પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારને પ્રમુખ બનાવવું ખૂબ જ શરમજનક। હાઈકોર્ટના આધારથી ખોટા પ્રમાણપત્ર ધરાવનારાઓને ફાયદો અપાયો। તુષાર ચૌધરીએ તો એવો પણ આરોપ લગાવ્યો કે આજે ખોટા પ્રમાણપત્રથી જિલ્લા પંચાયતના પ્રમુખ બની ગયા, કાલે સરકારી નોકરી અને વિધાનસભા સુધી પણ પહોંચી જશે। સાથે જ ગુજરાતના આદિવાસીઓના અધિકારો જોખમમાં હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। જો આ હાઈકોર્ટ ચુકાદાનો આધાર લઈને કાલે ઉઠીને મહારાષ્ટ્રના લોકો અહીંયા ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પણ આવશે તો ગુજરાતનો સાચો આદિવાસી ક્યાં જશે? કાલે આ વિધાનસભાની ચૂંટણી આવવાની છે, આવતીકાલે વિધાનસભાની ચૂંટણી આવશે અને વિધાનસભાની ચૂંટણીમાં 27 જેટલી આદિવાસી અનામત બેઠકો પર પણ આવા જે ખોટા પ્રમાણપત્રવાળા લોકો ઉમેદવારી કરશે અને ધારાસભ્ય બનશે તો ગુજરાતનો સાચો આદિવાસી ક્યાં જશે? એટલે આમ પણ અત્યારે આદિવાસી ખોટા પ્રમાણપત્રની સામે લડાઈ લડી જ રહ્યો છે। એમાં આ તો સરકારે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે।